ત્યારે આ આખા દિવસના પરિણામ દરમિયાન આપણે દિગ્ગજ નેતાઓની જેઓએ હારી ચૂક્યા છે તેમની વાત કરીએ તો સૌથી મોટું નામ એ દિગ્ગજ નેતાઓની હારમાં આવે તો ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય ભેસાણ વિસાવદરના તેમની હાર થઈ। એ જ વિસ્તારના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની હાર થઈ। સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ બે દિગ્ગજ ચહેરાઓ હારી ગયા। આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયા અને મનોજ સોરઠિયાની પણ એક કારમી હાર થઈ। તો ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતા રાજકોટની અંદર વોર્ડ નંબર 10ના આરજે આભાની હાર થઈ। અન્ય મોટું નામ માયાભાઈ આહીરના પુત્રી અને અમરેલી જિલ્લાના ભાજપ આગેવાનના પુત્રવધુ સોનલ ડેરની પણ હાર થઈ છે। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે નૈનાબા જાડેજા તેમની પણ હાર થઈ છે અને ભાજપમાં જોડાવા માટે જેમણે આઈપીએસ પદેથી રાજીનામું આપી દીધું હતું એ મનોજ નીનામાની પણ 2700 જેટલી એ મતોથી તેમની હાર થઈ છે। આ દિગ્ગજ ચહેરાઓને હારવા પાછળનું કારણ શું હોઈ શકે દીક્ષિત? યુવા ચહેરાઓને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા છે। બિલકુલ યુવા ચહેરાઓને સ્વીકાર્યા છે, દિગ્ગજોની પણ હાર થઈ છે। તમે એક બાદ એક જો નામની વાત કરવામાં આવે ઉમંગ તો દિગ્ગજોની હાર થઈ છે કે સૌથી વધુ ધ્યાન ખેંચાઈ। સૌથી પહેલા વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મોટા માથાઓ હાર્યા, જેમાં ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના નેતા ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની સીટ હાર્યા। જે ભૂપત ભાયાણી વિસાવદર ભેસાણની સીટ ઉપરથી ધારાસભ્ય હતા એ જ ભૂપત ભાયાણી વિસાવદર ભેસાણની સીટ ઉપરથી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી હાર્યા છે। સાથે જ માયાભાઈ આહિરના પુત્રી અને બીજેપીના ઉમેદવાર સોનલ ડેરની પણ 54 બેઠક પરથી હાર થઈ છે। ઉમંગે વાત કરી તેમ પૂર્વ આઈપીએસ અધિકારી અને બીજેપી ઉમેદવાર મનોજ નીનામા કે જે મનોજ નીનામાએ ચૂંટણી લડવા માટે આઈપીએસ પદેથી રાજીનામું આપી અગાઉથી નિવૃત્તિ જાહેર કરી અને ચૂંટણી લડ્યા હતા તે મનોજ નીનામાની ઓડ બેઠક પરથી હાર થઈ। મોરાની વાત હતી ને જીતવાની ચેલેન્જ હતી તે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા પણ રાજકોટ વોર્ડ નંબર 2 ની ચૂંટણી હારી ગયા છે, જેને તેના સગા ભાભી રીવાબાઈ એવી ચેલેન્જ આપી હતી કે જીતીને બતાવો, તો એ પણ હારી ગયા છે। તો સાથે જ સુરત મનપામાં કે જેની સૌની નજર હતી કે સુરત મનપામાં કોણ જીતશે, મનોજ સોરઠિયા કે જેઓ સુરત મનપાની ચૂંટણીના પોસ્ટર બોય હતા ગોપાલ ઇટાલિયાની સાથે અને તે મનોજ સોરઠિયાની પણ કારમી હાર થઈ છે। કોંગ્રેસનો ઉમેદવાર સેલિબ્રિટી ફેસ આરજે આભાની પણ વોર્ડ નંબર 10 માંથી રાજકોટમાંથી હાર થઈ છે। જુનાગઢ જિલ્લા ભાજપ જિલ્લા આપના પ્રમુખ હરેશ સાવલિયાની પણ જુનાગઢ જિલ્લા પંચાયત સીટ ઉપરથી હાર થઈ છે। તો સાથે જ સુરત મનપાના પૂર્વ વિપક્ષી નેતા પાયલ સાકરિયાની પણ કારમી હાર સુરત મનપાની ચૂંટણીમાં થઈ છે। ત્યારે આ આખા દિવસના પરિણામ દરમિયાન આપણે દિગ્ગજ નેતાઓની જેઓએ હારી ચૂક્યા છે તેમની વાત કરીએ તો સૌથી મોટું નામ એ દિગ્ગજ નેતાઓની હારમાં આવે તો ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય ભેસાણ વિસાવદરના તેમની હાર થઈ। એ જ વિસ્તારના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની હાર થઈ। સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ બે દિગ્ગજ ચહેરાઓ હારી ગયા। આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયા અને મનોજ સોરઠિયાની પણ એક કારમી હાર થઈ। તો ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતા રાજકોટની અંદર વોર્ડ નંબર 10ના આરજે આભાની હાર થઈ। અન્ય મોટું નામ માયાભાઈ આહીરના પુત્રી અને અમરેલી જિલ્લાના ભાજપ આગેવાનના પુત્રવધુ સોનલ ડેરની પણ હાર થઈ છે। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે નૈનાબા જાડેજા તેમની પણ હાર થઈ છે અને ભાજપમાં જોડાવા માટે જેમણે આઈપીએસ પદેથી રાજીનામું આપી દીધું હતું એ મનોજ નીનામાની પણ 2700 જેટલી એ મતોથી તેમની હાર થઈ છે। આ દિગ્ગજ ચહેરાઓને હારવા પાછળનું કારણ શું હોઈ શકે દીક્ષિત? યુવા ચહેરાઓને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા છે। બિલકુલ યુવા ચહેરાઓને સ્વીકાર્યા છે, દિગ્ગજોની પણ હાર થઈ છે। તમે એક બાદ એક જો નામની વાત કરવામાં આવે ઉમંગ તો દિગ્ગજોની હાર થઈ છે કે સૌથી વધુ ધ્યાન ખેંચાઈ। સૌથી પહેલા વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મોટા માથાઓ હાર્યા, જેમાં ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના નેતા ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની સીટ હાર્યા। જે ભૂપત ભાયાણી વિસાવદર ભેસાણની સીટ ઉપરથી ધારાસભ્ય હતા એ જ ભૂપત ભાયાણી વિસાવદર ભેસાણની સીટ ઉપરથી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી હાર્યા છે। સાથે જ માયાભાઈ આહિરના પુત્રી અને બીજેપીના ઉમેદવાર સોનલ ડેરની પણ 54 બેઠક પરથી હાર થઈ છે।
ઉમંગે વાત કરી તેમ પૂર્વ આઈપીએસ અધિકારી અને બીજેપી ઉમેદવાર મનોજ નીનામા કે જે મનોજ નીનામાએ ચૂંટણી લડવા માટે આઈપીએસ પદેથી રાજીનામું આપી અગાઉથી નિવૃત્તિ જાહેર કરી અને ચૂંટણી લડ્યા હતા તે મનોજ નીનામાની ઓડ બેઠક પરથી હાર થઈ. મોરાની વાત હતી ને જીતવાની ચેલેન્જ હતી તે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા પણ રાજકોટ વોર્ડ નંબર 2 ની ચૂંટણી હારી ગયા છે, જેને તેના સગા ભાભી રીવાબાઈએ એવી ચેલેન્જ આપી હતી કે જીતીને બતાવો, તો એ પણ હારી ગયા છે. તો સાથે જ સુરત મનપામાં કે જેની સૌની નજર હતી કે સુરત મનપામાં કોણ જીતશે, મનોજ સોરઠિયા કે જેઓ સુરત મનપાની ચૂંટણીના પોસ્ટર બોય હતા ગોપાલ ઇટાલિયાની સાથે, અને તે મનોજ સોરઠિયાની પણ કારમી હાર થઈ છે. કોંગ્રેસનો ઉમેદવાર સેલિબ્રિટી ફેસ આરજે આભાની પણ વોર્ડ નંબર 10 માંથી રાજકોટમાંથી હાર થઈ છે. જુનાગઢ જિલ્લા ભાજપ જિલ્લા આપના પ્રમુખ હરેશ સાવલિયાની પણ જુનાગઢ જિલ્લા પંચાયત સીટ ઉપરથી હાર થઈ છે. તો સાથે જ સુરત મનપાના પૂર્વ વિપક્ષી નેતા પાયલ સાકરિયાની પણ કારમી હાર સુરત મનપાની ચૂંટણીમાં થઈ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.